વિધિવત રીતે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે। अहमदाबाद और गांधीनगर में 36 डिग्री तापमान साथे सौथी गर्म शहर रह्यु। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर 9 दार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए 9 दार चेंज में रहेगा। मार्च अप्रैल में महीने में जो मैक्सिमम टेम्परेचर वो एबव नॉर्मल रहेगा और मिनिमम टेम्परेचर भी एबव नॉर्मल रहेगा। और हीट वेव की बात करेंगे तो जो हीट वेव का फोरकास्ट है जो कि आगामी 48 कलाक में तापमान में 2 થી 3 डिग्रीनो घटाडो थाय तेवी पण आगाही करवामां आवी छे। पवन उत्तर पश्चिम थी उत्तरना थता तापमान में घटाडो थशे। सूरत में शिवशक्ति मार्केटना आग बादना भयानक दृश्यो सामे आव्या। 700 જેટલી દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ। સુરતના શિવશક્તિ માર્કેટમાં આગ બાદના માર્કેટની અંદરના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો એટલા ખતરનાક છે। સૂત્રો તરફથી માહિતી મળી છે કે માર્કેટમાં અંદર જ્યારે આગ લાગી અને ત્યારબાદનું તાપમાન 2000 સેલ્સિયસ જેટલું ગરમ થઈ ગયું હતું તો લોખંડની એંગલો અને સળિયાઓ પણ બળીને ખાખ થઈ ગયા છે। 822 દુકાનોમાંથી 700 દુકાન આગની ચપેટમાં હતી અને આગથી માર્કેટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો હાલ પોલીસને સોંપાયો છે, જેમાં પોલીસ, ફાયર અને એફએસએલ ને સાથે રાખીને સર્વે કરી રહી છે। આગને પગલે 700 જેટલી દુકાનોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જોકે સર્વે કરી આગનું સાચું કારણ શોધવામાં આવશે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાક બાદ કાબૂમાં આવી હતી। આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। ગાંધીધામ હાઈવે પર તેલનું કન્ટેનર પલટી મારી જતા લોકોએ રીતસરની સિંગ તેલની લૂંટ ચલાવી હતી। અનેકવાર આપણે દ્રશ્યો જોયા છે કે અકસ્માત થાય અથવા તો મોટું વાહન પલટી જાય તો લોકો વાહનમાં રહેલી વસ્તુઓ લેવા માટે પડાપડી કરતા હોય છે। એવી જ ઘટના મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર બની। તેલ ભરેલું કન્ટેનર પલટી મારી જતા લોકોએ રીતસરની સિંગ તેલની લૂંટ ચલાવી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। જો રસ્તાની બાજુમાં એક સિંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા રસ્તાની બાજુમાં તેલની નદી વળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લેવા માટે ગામના ટોળે ટોળા કેરબા લઈને પહોંચી ગયા હતા અને કેરબામાં તેલ ભરી પોતાના ઘરે લોકો લઈ જઈ રહ્યા છે। મફતનું સિંગતેલ લેવા માટે ગામવાસીઓએ રીતસરની લૂંટ ચલાવી હતી। રસ્તા પર ઢોળાયેલા તેલને ગામ લોકોએ ગાડીને ઘરે લઈ ગયા હતા। સુરતમાં સરા જાહેર મારપીટની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ હવે મંદિરની અંદર પૂજારીના પરિવારે મહિલા ભક્તો સાથે મારપીટ કરી। અબરામાં આવેલા અંબરીએશ્વર મહાદેવ મંદિરમાં પૂજારીના પરિવાર પર ગંભીર આરોપ લાગ્યા છે। ગામની મહિલાઓ મંદિરે દર્શન કરવા ગઈ ત્યારે ભગવાનના વાઘા બાબતે મંદિરના પૂજારી પરિવાર સાથે બોલાચાલી થઈ હતી। ભગવાનના વાઘાની વાત જમીન સુધી પહોંચી અને ભારે હંગામો થયો। મંદિરના પૂજારી પરિવારે મહિલા ભક્તોને અપશબ્દો બોલ્યા અને મારપીટ કરી હોવાના આરોપ પણ લાગ્યા છે। પૂજારી પાસે ગયા તો પૂજારીની દીકરા અને દીકરી જિજ્ઞાબેન અને જિજ્ઞેશભાઈએ અમને વાળ ખેંચ્યા। જંખનાબેનના અને સેજલબેનના ધક્કો મારીને ગબડાવી દીધા। શાલીનભાઈ વેદ ત્યાં આવીને અમને અપશબ્દો બોલવા માંડ્યા અને મારવાની ધમકી આપી કે તમારા ગામ મારા આ જમીન મારી છે અને આ હું તમને આપીશ નહીં। મંદિરમાં ઉગ્ર બોલાચાલી બાદ 50 જેટલા લોકો ઉત્તરાયણ પોલીસ મથક પહોંચ્યા અને પૂજારીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સુરતમાં આરટીઆઈ કથિત પત્રકાર તોડકાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે અને વધુ 2 સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં નકલી પત્રકાર બની અથવા તો આરટીઆઈ કરી વેપારીઓને ફસાવવાનું આખું કૌભાંડ ચાલતું હતું। વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી। જો કે આખું કૌભાંડ સામે આવી જતા ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે। આ કૌભાંડમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ ઓલપાડમાં ટ્રસ્ટના વૃદ્ધ પ્રમુખને બ્લેકમેલ કર્યા હતા। વૃદ્ધનું ગળું દબાવી 1.70 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। મોહમ્મદ બિલાલ અને શાબિર શેખની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે। ક્યુએન ન્યૂઝના મોહમ્મદ બિલાલ અને સાબિર અબ્દુલ હમીદ શેખ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચેનલમાં અને ન્યૂઝપેપરમાં ખોટા ન્યૂઝ છાપીને બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે અને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ પણ હાથ ધરી છે। શિક્ષણનું હબ ગણાતા ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે। રાજસ્વ એકેડેમી દ્વારા 58 વિદ્યાર્થીઓના પૈસા ઉઘરાવી છેતરપિંડી કરવામાં આવી। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરવા આવે છે। ગાંધીનગરમાં સેંકડોની સંખ્યામાં એકેડેમીઓ પણ આવેલી છે, ત્યારે સરકારી નોકરીના સપના જોઈ રહેલા 58 વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે। રાજસ્વ એકેડેમીનો કાઉન્સિલર ભૌમિક સુથાર વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે પૈસા ઉઘરાવી ફરાર થયો। ફીમાં ડિસ્કાઉન્ટ આપવાનું કહી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પણ પડાવ્યા હતા।
સંસ્થાના સંચાલકોની જાણ બહાર આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. 58 વિદ્યાર્થીઓ પાસેથી બારોબાર 20,80,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આ અંગે સંસ્થાના સંચાલકોએ ફરિયાદ પણ નોંધાવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને મફતમાં શિક્ષણ આપવાની પણ જાહેરાત કરી. ડાકોરના રણછોડરાય મંદિરમાં પહેલીવાર જૂની પરંપરા તૂટી છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર સિંહાસનની નીચે આરતી ઉતારતા વિવાદ સર્જાયો છે. ડાકોરમાં આરતી મુદ્દે વિવાદ થયો છે. વરાદારીને સિંહાસન કે તેના પાટિયા ઉપર ન ઊભા રહેવાના ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યા. ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણયનો સેવકો દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો. બીજી તરફ વરાદારીઓમાં રોષના ભયને લઈ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડાકોરમાં પહેલી વખત પોલીસે નિજ મંદિરમાં પ્રવેશ કરતા વિવાદ થયો છે. વરાદારીઓએ પોલીસના પ્રવેશની ઘટનાને પણ વખોડી છે. મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા આગળ આવ્યા છે. નિજ મંદિરમાં આરતીની જૂની પરંપરા તૂટતા વરાદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઠરાવને કાયદેસર પડકારીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદમાં એએમસી કોમ્યુનિટી હોલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે. પરીક્ષા ટાણે ઢોલ નગારાના અવાજથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા ભાસ્કરરાય પંડ્યા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલથી સ્થાનિક લોકો પરેશાન છે. એક તરફ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને બીજી બાજુ હોલમાં લગ્ન પ્રસંગને લઈને ઢોલ નગારાના અવાજથી વાલીઓ ચિંતિત છે. દિવસ રાત કોમ્યુનિટી હોલમાં પ્રસંગો ચાલે છે. દિવસે રસોડાના વાસણો અને માણસોનો ઘોંઘાટ ચાલે છે, તો રાત્રિના ડીજેનો અવાજ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અવાજને લઈને અમારા બાળકોનું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થતું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ ચોક્કસ નિરાકરણ આવતું નથી. રાજ્યમાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. તેવામાં સુરતમાં બનેલ ગેરકાયદે ઝીંગા તળાવ પણ તેમાંથી બાકાત નથી રહ્યું. રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે. જોકે સરકાર અને તંત્રની જગ્યા પર ઊભા કરવામાં આવેલા બાંધકામોને હવે દૂર કરવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે. સુરતમાં પણ ખજોદમાં ગેરકાયદે ઝીંગા તળાવ તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઝીંગા તળાવ સરકારી જમીન પર બનાવી દેવામાં આવ્યા હતા. 7 ઝીંગા તળાવનું ડેમોલેશન કરવામાં આવ્યું છે. કલેક્ટરના આદેશ બાદ તંત્રએ કાર્યવાહી કરી અને 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે. હાલ તો ખજોદમાં આ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રએ કહ્યું છે કે આ કાર્યવાહી ડુમસ સુધી લંબાવવામાં